વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં તંત્રની બેદરકારીને પગલે અસંખ્ય માછલીઓ અને કાચબાના મોત થતાં વિસ્તારમાં ભારે ગંદકીની સાથે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપેલો છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલ અને સંસ્કારી નગરીની શાન ગણાતું ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મરેલી હાલતમાં તરતી જોવા મળી હતી। આટલું જ નહીં, માછલીઓની સાથે કાચબાનું પણ મોત થયું હોવાનું સામે આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। તળાવના પાણીમાં સામૂહિક રીતે માછલીઓના મોત થવાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરસાગર તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેની જાળવણીમાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે। પાણીમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે મૂકવામાં આવેલા ઓક્સિજન પંપ અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે। પંપ બંધ રહેવાને કારણે પાણીમાં ઓક્સિજનની અછત સર્જાય છે અને માછલીઓ ગુંગળામણને કારણે દમ તોડી દે છે। સુરસાગર તળાવમાં માછલીઓ મરવાનો આ કોઈ પ્રથમ બનાવ નથી। આ પૂર્વે પણ અનેકવાર તંત્રની બેદરકારીને લીધે મૂંગા જીવોએ જીવ ગુમાવ્યા છે। હવે જોવાનું એ રહે છે કે વારંવાર બનતી આ ઘટનાઓ પછી પણ ઘોર નિંદ્રામાં પોઢેલું મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે। સમાચાર માધ્યમોના તરફથી શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુ થયા છે એ પ્રકારની વિગત સામે આવી છે। આ વિગત સંદર્ભે સંવેદનશીલતા સાથે એટલું કહી શકાય કે જે રીતે આપણે એ વારસો ધરાવનારા લોકો છે, એ વિચારધારા ધરાવનારા લોકો છે કે આપણે છોડમાં પણ રણછોડ છે એ પ્રકારની આપણી વિચારધારા છે, ત્યારે મનુષ્યની જેમ માછલી હોય કે અન્ય પ્રાણી જીવ પશુ હોય તેઓની પણ કાળજી કરવી, માવજત કરવી એ આપણા સૌની સામૂહિક ફરજ છે। આ વિષય જે ધ્યાને આવ્યો છે એ અંતર્ગત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરીને તેની તલસ્પર્શી તપાસ થાય, રાજકારણથી ઉપર ઉઠીને કેટલાક વિષયોનું સંજ્ઞાન લેવામાં આવે અને જ્યાં કોઈ જો કદાચ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારીને એ ત્રુટિને દુરસ્ત કરવામાં આવે। આ પ્રકારનો વિષય ધ્યાને આવ્યો છે, ચોક્કસ તેના તરફે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કોંગ્રેસના કોર્પોરેટરની માંગ એવી છે કે પાણીનું સેમ્પલ લેવામાં તો ઓક્સિજન લેવલનું ચેક કરવામાં આવે, મહાનગરપાલિકા આ વસ્તુ નથી કરી રહી, તેના વિશે આપના માધ્યમથી જ આ વિગત મને મળી રહી છે। સ્વસ્થ લોકશાહીમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનું જનસન્માન હોય છે, એ લોકો પણ જનપ્રતિનિધિ છે। ચોક્કસ અમારા તરફ એ પ્રકારની રજૂઆત કોઈ આવી હશે, આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, તો ચોક્કસ એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે।